નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હોળીની જ્યોત ઉપરથી અંબાલાલ પટેલની મોટી આગાહી આ વર્ષ જશે ભારે તો ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રીની મોટી જાહેરાત તો ઘરે બેઠા મળશે 36,000 રૂપિયાની ભેટ તો તમારા ફોનમાં મેસેજ આવે તો ચેતી જજો નવી યોજના 5 રૂપિયામાં મળશે મકાનો સાવધાન 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તો મફતની સહાયો હવે બંધ થશે તમારું બાળક મફતમાં ભણશે લોન માફી અંગે મોટા સમાચાર અને આજના તાજા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો હોળીના આધારે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ તો દર વર્ષે જે છે તે હોળીના પવનને આધારે જે છે તે નિષ્ણાંતો આગાહી કરતા હોય છે તેના ઉપરથી આપણને જે છે તે મિત્રો વર્ષ કેવું જશે વર્ષમાં વાવાઝોડા આવશે કે નહીં તેની જાણકારી મળતી હોય છે ત્યારે અંબાલાલ પટેલે મિત્રો હોળીના વર્તારાને આધારે મોટો સંદેશ આપી દીધો છે ત્યારે ડરામણી અને ઘાતક આગાહી આપી દીધી છે મિત્રો પવનની દિશા જોતા આ વર્ષ 8 થી 10 આની જેટલો વરસાદ રહેવાની શક્યતા એટલે કે અંબાલાલે જણાવ્યું કે 8 થી લઈને 10 આની વરસાદ આ વર્ષે નોંધાશે જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય એટલે કે આ વર્ષનું ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે તેવી પણ અંબાલાલે આગાહી આપી જૂન મહિનામાં વાવાઝોડાની પણ મોટી શક્યતા રહેલી છે તેવી પણ આગાહી અંબાલાલે આપી સાથે જ ચોમાસાની શરૂઆતને આ વાવાઝોડા અસર કરશે સાથે ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશરો એટલે કે વાવાઝોડા આવવાની પણ સંભાવના જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળશે તેવું પણ અંબાલાલે જણાવ્યું એટલે કે આ વર્ષ જે છે તે ભારે રહેશે ટૂંકમાં કારણ કે વરસાદ પણ સામાન્ય કરતાં ઓછો એટલે કે નબળું ચોમાસું જાય તેવી શક્યતાઓ છે તેની સાથે વારંવાર ચક્રવાતો પણ આવી શકે તેવી પણ આગાહી જે છે તે અંબાલાલે કરી છે સાથે જ મિત્રો અંબાલાલે વરસાદ સિવાય પણ એક મોટી આગાહી કરતા જણાવ્યું કે આ વર્ષે રાજકારણમાં પણ ઉથલપાથલ જોવા મળી શકે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો આ મેસેજ જો તમારા ફોનમાં આવે છે તો ચેતીને રહેજો મિત્રો ખાસ કરીને આજકાલ મેસેજના દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે વારંવાર જાહેરાત કરવામાં આવે છે છતાં આજરોજ મિત્રો નવી જાહેરાત કરવામાં આવી છે હવે લૂંટવાની નવી પદ્ધતિ લઈને લૂંટારાઓ માર્કેટમાં આવ્યા છે ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જે છે તે અમેરિકન એજન્સી FBI દ્વારા એક નવા પ્રકારના કૌભાંડ અંગે ચેતવણી આપવામાં આવી છે આ નવું જે કૌભાંડ છે તેમાં મિત્રો તમારા મોબાઈલની અંદર જે છે તે નકલી એટલે કે ખોટા મેસેજો આપવામાં આવે છે અને મેસેજમાં એવું લખવામાં આવે છે કે ટોલ ટેક્સ તમે ભરતા નથી તે બદલ તમારે દંડ લાગશે જે મેસેજ સાંભળીને મિત્રો તમે ડરી જાવશો કારણ કે અચાનક તમારા ફોનમાં મિત્રો તમને દંડ લાગશે એવો મેસેજ આવે તો તમે ગભરાઈ જાવશો અને તમને એવું લાગે છે કે આ સાચુંમાં જ કોઈ સરકાર તરફનો મેસેજ છે ત્યારબાદ મિત્રો એવું કહેવામાં આવે છે કે તાત્કાલિક જ તમારે આ દંડ ભરવાનો રહેશે અને બીકમાં મિત્રો તમે તે પૈસા તે આદમીને ભરી દો છો સરકારનો માણસ સમજીને ત્યારબાદ મિત્રો તમને ખબર પડે છે કે તે માણસ તમારા પૈસા લૂંટી ગયો છે તો આ રીતના મિત્રો મેસેજના માધ્યમથી લૂંટવામાં આવી રહ્યા છે તો મિત્રો આ પ્રકારનો તમને કોઈ પણ મેસેજ આવે છે અને તમને મેસેજ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે તો તમારે સાવધાન રહેવું કારણ કે સરકાર અથવા તો કોઈ પણ બેંક જે છે તે ઓનલાઈન પૈસા માંગતી નથી તો ખાસ ચેતીને રહેવું તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહે લાલ આંખ દેખાડી છે ચેતવણી જાહેર કરવામાં આવી છે આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધારે વર્ષથી ભાજપની સરકાર છે અને લોકો જે છે તે ભ્રષ્ટાચાર મુદ્દે ખાસ કરીને ખૂબ જ વધારે માંગણી કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ઓછો કરવામાં આવે ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારે અજગરનો ભરડો લીધો હોય છે તેવું જોવા મળી રહ્યું છે ત્યારે મોટા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિના અનેકો ફરિયાદ થતા હવે રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે મિત્રો તમે જોવા જાવશો ત્યારે કોઈ પણ સરકારી કચેરીઓમાં મિત્રો તમે જાવશો તો ઘણી વખત મિત્રો ત્યાં તમે ભ્રષ્ટાચાર થતો પણ જોશો ત્યારે સરકારે તે અંગે એક્શન પ્લાન બનાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓની એક યાદી બનાવેલી છે અને આ યાદી મુજબ હવે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો હવે રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે નોકરીમાંથી બાકાત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે જેથી આવનારા દિવસોમાં તમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હોળીના વર્તારાને આધારે અન્ય નિષ્ણાંતો દ્વારા પણ આગાહી કરવામાં આવી જેમાં રમણીકભાઈ વામજા એક મોટા નિષ્ણાંત છે તેમણે પણ આગાહી કરતા જણાવી દીધું કે આ વર્ષે કંઈક મોટું થશે મિત્રો હોળીની જ્વાળા પરથી અલગ આગાહીકારો આગાહી કરી રહ્યા છે તે વચ્ચે આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે આ વર્ષે ભારત દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે એટલે કે મોટા પદ પર રહેલા કોઈ પણ નેતાનું અવસાન થવાનું છે સાથે જ રાજકારણમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળશે તેવી આગાહી રમણીકભાઈ
વામજાએ કરી છે અને અગાઉ અંબાલાલે પણ કરી છે. બંને મિત્રો જણાવ્યું છે કે આ વર્ષે રાજકારણમાં મોટા ઉલટફાટલ જોવા મળશે. સાથે જ આ વર્ષને જોતા એવું લાગી રહ્યું છે કે હવે આવનારા દિવસોમાં અનાજ મોંઘું થશે. આગાહીકાર રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે ખૂબ જ મોટા ખુશખબર આપ્યા છે. રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું છે. વરસાદ પણ ખૂબ સારો રહેશે. 16 આની જેવો વરસાદ થઈ શકે છે, પરંતુ એપ્રિલ અને મે મહિનાની અંદર માવઠાની શક્યતા છે. એટલે કે આવનારા મહિનાની અંદર ઉનાળાની અંદર માવઠા જોવા મળશે તેવી પણ રમણીકભાઈ વામજાએ આપી આગાહી. એક બાજુ મિત્રો રમણીકભાઈ વામજાએ એવું કહ્યું કે આ વર્ષ ચોમાસું 16 આનીનું રહેશે, તો બીજી તરફ અંબાલાલે એવું કહ્યું કે માત્ર 8 આનીનું ચોમાસું રહેશે. એટલે કે રમણીકભાઈનું માનીએ તો મિત્રો આ ચોમાસું ખૂબ સારું જશે, અને જો અંબાલાલનું માનીએ તો આ ચોમાસું નબળું જશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી. તો હવે 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. આપને મિત્રો જણાવી દઈએ તો સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે પૂરા જોશથી. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ એવા આવાસો ઊભા કરવામાં આવશે કે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા લોકો જે છે તે મજદૂરો હોય છે, શ્રમિકો હોય છે અને ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી. તો આવા લોકો જે છે તેમને મિત્રો સારી સુવિધાવાળું કે જેમાં રસોડું હોય, વીજળી હોય, પંખા હોય, લાઇટ હોય, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધા હોય તેવા મકાન માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે. એટલે કે મહિનાનું ભાડું 150 જ લાગશે, એક દિવસનું ભાડું 5 રૂપિયા. તો મિત્રો જે ગરીબો અને શ્રમિકો હોય તેમને રહેવા માટે મકાન મળશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ. તો હવે ગુજરાતનો ખેડૂત ઘરે બેઠા 36,000 રૂપિયા મેળવી શકશે. મિત્રો ખાસ કરીને સરકારે પ્રધાનમંત્રી માનધન યોજનાની જાહેરાત કરી છે. આ માનધન યોજનાનો જો મિત્રો તમે લાભ લ્યો છો તો ગુજરાતના ખેડૂતો માનધન યોજના અંતર્ગત સરકાર દર મહિને 3,000નું પેન્શન આપે છે. તો જો મિત્રો તમારે પણ 3,000 રૂપિયાનું પેન્શન મેળવવું હોય અને તમે ખેડૂત હોય તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી માનધન યોજનાની અંતર્ગત ફોર્મ ભરી શકો. અગાઉ પણ જે પણ ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને વર્ષે 36,000 રૂપિયા એટલે કે દર મહિને 3,000નું પેન્શન ઘરે બેઠા આપવામાં આવે છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ સાવચેત રહેજો મિત્રો. અત્યારે જે છે તે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે, તે અંતર્ગત હવે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી છે. તેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે ખાસ કરીને પોતાના ખેતરની અંદર પરાળી બારનાર ખેડૂતોને હવે 30,000 રૂપિયા સુધીનો દંડ લેવામાં આવશે. આપને મિત્રો જણાવી દઈએ કે જો તમે ખેતરની અંદર પરાળી બાળો છો તો તમને પણ 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કહેવામાં આવ્યું છે કે પોતાના ખેતરની અંદર જે પણ ખેડૂત ભાઈઓ પર પરાળી બારે છે તેમને મિત્રો ખાસ 30,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મફતની સહાય બંધ કરવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટે મોટી ફટકાર લગાવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર સાથે જ ભારતની અંદર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે અને તેમાં મિત્રો પણ તમને જણાવી દઈએ તો જે પણ રાજ્યની અંદર ચૂંટણી હોય ત્યાં સરકાર ફ્રીમાં વસ્તુ આપવાની પણ જાહેરાત કરે છે. જેમ કે ફ્રીમાં રેશન આપવું, ફ્રીમાં પૈસા આપવા, ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવો, આવી ઘણી બધી જાહેરાત થતી હોય છે. તે અંતર્ગત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો આ ફ્રીની વસ્તુઓ આપવામાં આવશે તો લોકો જે છે તેમને ખાસ કરીને આ બધી વસ્તુઓ ઉપર આધાર રહેવાની ટેવ પડી જશે. ફ્રીમાં વસ્તુ આપવાને બદલે બેરોજગાર લોકોને કઈ રીતના રોજગાર મળે અને કઈ રીતના લોકો મહેનત કરીને પૈસા કમાઈ શકે તે અંતર્ગત જે છે તે સરકારોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવું મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. મિત્રો તમારું શું માનવું છે? મફતમાં જે સહાય રેશન કે અન્ય કોઈ પણ પૈસાની સહાય આપવામાં આવે છે તે બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોની સમસ્યાનું સમાધાન મળી ગયું છે. ખેડૂતોને મિત્રો પાણીની સમસ્યા દૂર થશે. મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જેમને ત્રણેય ઋતુના પાક લેવા હોય છે, પરંતુ પાણીની અછતને કારણે ખેડૂતો પાક લઈ શકતા નથી. ઘણી વખત મિત્રો કપાસના ખેડૂતોને જો ઘઉંનો પાક લેવો હોય તો તેના માટે પાણીની અછતને કારણે ખેડૂતો જે છે તે મિત્રો પાક લઈ શકતા નથી. ત્યારે ખેડૂતો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે. પાણી મંત્રી કુંવરજી બાવળિયાએ મિત્રો ખાસ કરીને બાહેંધરી આપી છે. ખેડૂતોની માંગણી મુજબ સિંચાઈ માટે હવે પાણી જે છે તે આપવામાં આવશે. પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવશે, જેથી ખેડૂત ભાઈઓ જે છે તે મરજી મુજબનો પાક લઈ શકે તેવી મોટી જાહેરાત કરવામાં આવી.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે ખેડૂતો માટે મોટી વાત કહી નાખી છે, મોટી જાહેરાતો કરી નાખી છે. વાત કરીએ તો મિત્રો રાજ્યભરના 70 લાખથી વધારે કિસાનોએ રજીસ્ટ્રેશન જે છે તે ખેડૂત નોંધણી માટે કરાવ્યું છે. તે અંતર્ગત મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેમણે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે ખેડૂતોને જો પૂરતું પાણી આપવામાં આવે, ખેડૂતોને જો પૂરતી વીજળી અને ખાતર આપવામાં આવે અને પાકને સારા ભાવો મળી રહે તો ગુજરાતનો ખેડૂત એકલાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. તેવી મોટી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતી સગવડ આપવામાં આવે, જેમ કે પાણી, ખાતર, પૂરતા ભાવ આપવામાં આવે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે. ત્યારે મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે અત્યારે કે ખાસ કરીને સરકાર જે છે તે ખેડૂતોની હાલત અત્યારે સમજે, કારણ કે ખેડૂતોની હાલત અત્યારે એટલી કફોડી છે, પૂરતું પાણી મળતું નથી, સરખા ભાવ મળતા નથી, દુનિયા આખાની ભૂખ ભાંગવાની વાત દૂર છે, ખેડૂત પોતાના ઘરનું પણ સારું કલ્યાણ કરી શકતો નથી, તેવા પણ દિવસો અત્યારે આવી રહ્યા છે તેવું ઘણા બધા લોકોનું માનવું છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રત્ન કલાકારો માટે મોટી રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દીધું તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની હતી. ત્યારે રત્ન કલાકારો દ્વારા મિત્રો જે છે તે આજે મોટી મીટિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી હતી. ત્યારે મિત્રો તેમને મદદ આપવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આજે ભૂપેન્દ્ર પટેલ સાથે મોટી બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અને આગામી 2 મહિનાઓની અંદર કોઈ પણ ઠોસ એક્શન પ્લાન લઈને આવીશું જેનાથી રત્ન કલાકારોને રાહત મળશે તેવી પણ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો દેવાને અંગે મિત્રો નવા આંકડાઓ જાહેર થયા છે. મિત્રો તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં જે છે તે ખેડૂતો દેવામાં ફસાયેલા છે, પરંતુ આંકડાઓ તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય. આ આંકડાઓ સાંભળીને મિત્રો તમારું હૃદય કંપી જશે, કારણ કે તમે મિત્રો જેટલું વિચારો છો તેનાથી વધારે હાલત કફોડી બનેલી છે દેવા અને લોનને કારણે. ગુજરાતમાં મિત્રો ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય, ગ્રામ્ય બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં મિત્રો કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં ખેડૂતોએ ધિરાણ આપેલું છે, એટલે કે લોન લીધેલી છે, દેવું લીધેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર મિત્રો ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું છે, એટલે કે ગુજરાતના ખેડૂતો ઉપર દેવાના આંકડાઓ વધારે દેખાઈ રહ્યા છે. ત્યારે નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પરના દેવાના માહિતી આપવામાં આવી હતી. જોકે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તે અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. જોકે મિત્રો જણાવી દીધું ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર ઘણા બધા રાજ્યોમાં દેવા થોડા અંશે માફ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એક આશા છે કે ખાસ ગુજરાતમાં પણ આ દેવા માફ થાય. જોકે તે અંગે કોઈ મોટી જાહેરાત થઈ નથી, ભવિષ્યમાં થશે તો જણાવી આપીશું. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો આ નિયમો જાણવા જરૂરી બનશે. આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, ઘરેલું ગેસ સિલિન્ડર વાપરો છો તો તે અંગે 5 નવા નિયમો માર્કેટમાં લાવવામાં આવ્યા છે. આ 5 નિયમોનું પાલન તમે નથી કરતા તો તમને ગેસ સિલિન્ડર મળવાનો નથી. સૌથી પહેલો મિત્રો નિયમ વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે OTP દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે, જેથી કરીને મિત્રો છેતરપિંડી ઘટાડી શકાય. એટલે કે જેવી રીતના મિત્રો પહેલા ગેસ સિલિન્ડર તમારા ઘરે આવતો હતો અને તમે પૈસા આપી દો તે એટલે મિત્રો તમને આપી દેતા હતા, પરંતુ હવે મિત્રો તેમાં બદલાવ થયો છે. તમે ગેસ સિલિન્ડર વાળો જ્યારે મિત્રો તમારા ઘરે આવશે ત્યારે તમારે OTP 6 આંકડાનો નંબર આપવો પડશે. ત્યારબાદ જ મિત્રો ગેસ સિલિન્ડર જે છે તે તમને આપશે. બીજો મોટો ફેરફાર એ છે કે મિત્રો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. જો તમે KYC અંતર્ગત મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કરેલ નહીં હોય તો પણ ગેસ સિલિન્ડર મળશે નહીં. તેની સાથે મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડરની અંદર સબસિડી મિત્રો હવે ડાયરેક્ટ ગ્રાહકોના ખાતામાં જમા થશે. ત્યારબાદનો મોટો ફેરફાર એ છે કે હવે 1 મહિનામાં માત્ર તમે 2 જ ગેસ સિલિન્ડર મગાવી શકશો. નવી લિમિટ મૂકવામાં આવી છે અને વર્ષે જે છે તે મિત્રો તમે લિમિટમાં જ સિલિન્ડર મુકાવી શકશો. અને ત્યારબાદનો એક મોટો નિયમ એ પણ ફર્યો છે કે ગેસ સિલિન્ડરમાં હવે સ્માર્ટ ચિપ્સ મૂકવામાં આવશે, જેથી ગેસ સિલિન્ડર કેટલો ભરેલો છે અને શું તેની સ્થિતિ છે તે પણ તમે જાણી શકશો.
કરી લઈએ તો હવે તમારું બાળક મફતમાં ભણશે. આપણે મિત્રો જણાવી દીધું રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈના નવા કાયદા હેઠળ હવે ગુજરાતના દરેક લોકોના બાળક જે છે તેમને મોટી રાહત મળવા પાત્ર થઈ રહી છે. હવે ગરીબ લોકોના બાળક મફતમાં ભણશે. આપણે મિત્રો જણાવી દઈએ તો સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં હવે ગરીબ અને ઓછી આવક ધરાવનાર પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હવે વધુ બાળકોને લાભ મળી શકે તે માટે સરકારે આજરોજ મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી મિત્રો ખાસ કરીને આ મફત શિક્ષણ આરટીઈ હેઠળ એવા બાળકોને જ આપવામાં આવતું કે તેમના પરિવારની આવક 1,20,000 રૂપિયાથી વર્ષે ઓછી હોય, પરંતુ હવે તેમાં મોટો બમ્પર વધારો કરવામાં આવ્યો છે. હવે તે આવકને મિત્રો 6 લાખ કરી દેવામાં આવી છે. એટલે કે વાર્ષિક 6 લાખ રૂપિયાથી જો તમારી આવક ઓછી છે તો મિત્રો આરટીઈ ના કાયદા હેઠળ હવે તમારું બાળક જે છે તે મફત શાળામાં શિક્ષણ મેળવશે. તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો સરકારી યોજનાથી હજારો લોકોએ મેળવ્યા મફત મોબાઈલ. તમે પણ મેળવી શકો છો. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત સરકાર ગરીબ ખેડૂત ભાઈઓને જે છે તે મફત મોબાઈલ ફોન, સ્માર્ટફોન આપવા પૈસા આપી રહી છે. ત્યારે મિત્રો આ યોજના અંતર્ગત 2000થી વધારે ખેડૂતોએ યોજનાનો લાભ લઈ લીધો છે. અને જો તમારે પણ મફત મોબાઈલ મેળવવો હોય તો તમે પણ અરજી કરી શકો છો. આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય સરકાર એટલા માટે આપી રહી છે કારણ કે હવે આધુનિક સમય આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે. ખેડૂતો મોબાઈલ દ્વારા આધુનિક પ્રકારની ખેતી શીખી શકે, બજારના અને માર્કેટના ભાવ જાણી શકે અને હવામાનની માહિતી પણ જાણી શકે. તે માટે સરકાર મોબાઈલ ખરીદવા માટે સરકાર સહાય આપી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો જે છે તે પોતાની માહિતીનો ઉપયોગ કરીને, સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે. અને તે માટે સરકાર તરફથી 2200 જેટલા ખેડૂતોને જે છે તે મફત મોબાઈલ, સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા છે. તો જો મિત્રો તમારે પણ મફત સ્માર્ટફોન મેળવવો હોય, મોબાઈલ મેળવવો હોય તો તમે પણ આ યોજનાની અંદર અરજી કરી શકો છો. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા નિયમો જાહેર થયા છે, જેમાં 6 મહિનાની જેલ થશે. તો ખાસ આ નિયમનું પાલન કરજો. મિત્રો સરકારે ટ્રાફિક નિયમો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે ખાસ કરીને ઇમરજન્સી વાહનોને પ્રાધાન્ય આપવા માટે છે. કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે રસ્તા ઉપર અત્યારે બેફામ ગાડીઓ ચલાવતા હોય છે અને ઇમરજન્સી વાહનો જેમ કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને જે છે તે મિત્રો સાઈડ આપતા નથી. તેવા લોકોને રોકવા માટે સરકારે નવો નિયમ લાવ્યા છે. ત્યારે 1 જાન્યુઆરી 2025 થી મિત્રો આ નવો નિયમ અનુસાર લાગુ થઈ ગયો છે, જેમાં જો મિત્રો તમે ઇમરજન્સી વાહન એટલે કે એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડને સાઈડ નહીં આપો, રસ્તો નહીં આપો તો 10,000 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ જે છે તે મિત્રો થઈ શકે છે. સરકારે મિત્રો આ નિર્ણય એટલા માટે લીધો છે કે આવશ્યક સેવાઓના વાહનો કોઈ પણ અવરોધ વિના એટલે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ કોઈ પણ પ્રકારના અવરોધ વિના તેમના સ્થાને જે છે તે પહોંચી શકે અને લોકોને જીવ બચાવી શકે. તે માટે સરકારે જે છે તે મિત્રો આ નિર્ણય લીધો હતો. એટલે તો 100 અને 200 રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવશે. આરબીઆઈની મોટી જાહેરાત. મિત્રો 100 અને 200 રૂપિયાની નવી નોટો હવે ટૂંક જ સમયમાં સરકાર જાહેર કરશે. ત્યારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંગળવારે મોટો ફેસલો લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી નવી 100 અને 200 રૂપિયાની નોટો માર્કેટમાં લાવવામાં આવશે. વાત કરીએ તો મિત્રો આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનીતભાઈ પંચોલીએ મોટી જાહેરાત આપતા જણાવી દીધું છે કે આ નવા ગવર્નરની સહીવાળી મિત્રો 100 અને 200 રૂપિયાની નોટ મળશે. હવે મિત્રો તમે એમ વિચારી રહ્યા હોય કે નવી નોટો આવશે તો તમને જણાવી દઈએ કે મિત્રો નવી નોટમાં કોઈ મોટો ફેરફાર નહીં હોય. જે મિત્રો જે 100 રૂપિયાની જાંબલી કલરની નોટ અને 200 રૂપિયાની જે કેસરી કલરની નોટ આવે છે તેવી જ નોટ આવવાની છે, પરંતુ હવે જે નવા ગવર્નર આવ્યા છે તો તેમની સહીવાળી નવી નોટો લાવવામાં આવશે. એટલે કે હવેની જે નોટ આવશે તેમાં જૂના ગવર્નરની સહી નહીં હોય. નવા ગવર્નર સંજયભાઈ મલ્હોત્રાના સહીવાળી નવી 100 અને 200 રૂપિયાની નોટ આ માર્કેટમાં લાવવામાં આવશે. અને જો જૂની 100 રૂપિયાની અને 200 રૂપિયાની નોટ તમારી પાસે હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તે પણ ચલણમાં રહેવાની છે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે આધાર કાર્ડ જેવું નવું કાર્ડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો જણાવી દઈએ તો ભારત સરકાર જે છે તે સિટીઝન કાર્ડ લોન્ચ કરી રહી છે, જે મિત્રો એક સાથે વોટર આઈડી અને આધાર કાર્ડ તરીકે કામ કરશે. એટલે કે આ જે નવું સિટીઝન કાર્ડ છે તે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડનું કામ કરશે. તેનો ઉપયોગ નાગરિકોની ઓળખ અને નાગરિકતાના પુરાવા તરીકે પણ કરવામાં આવશે, જેનાથી મિત્રો એક કરતાં વધારે દસ્તાવેજોની જરૂરિયાત પણ તમને ના રહે. આ સિટીઝન કાર્ડ શું છે તે પણ તમને સમજાવી દઉં તો સિટીઝન કાર્ડ એક આધુનિક ઓળખ કાર્ડ
કાર્ડ છે જે ભારતના દરેક કાનૂની નાગરિકને આપવામાં આવશે. તેની પાસે અનન્ય ઓળખાણ નંબર હશે જે નાગરિકતા અને ઓળખનો પુરાવો બનશે. એટલે કે સરકાર આધાર કાર્ડ, પાન કાર્ડ જેવું નવું સિટીઝન કાર્ડ લઈને આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે તમારા શરીરની તપાસ મફતમાં કરી આપવામાં આવશે. મિત્રો ખાસ કરીને ગુજરાતના લોકો જે છે તે અત્યારે બ્લડ પ્રેશર એટલે કે બીપી, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓની અંદર વધારે ફસી રહ્યા છે. ત્યારે આવા લોકો જે છે મિત્રો તે અગાઉ જ જો તપાસ કરાવી લે અને શરૂઆતના સ્ટેજમાં આ બીમારી જણાય છે તો તેનાથી મિત્રો તમે 1-2 મહિના દવા લઈને કાયમિક રાહત મેળવી શકો છો. જો મિત્રો તમે આ રોગનું મિત્રો શરૂઆતમાં તમે નિદાન કરતા નથી અને લાંબા સમય બાદ જ્યારે નિદાન કરો છો તો મિત્રો તમારું જ્યાં સુધી મિત્રો તમારું મૃત્યુ થાય છે ત્યાં સુધી પણ તમારે દવા લેવાનો સમય બની શકે. તેને મિત્રો રોકવા માટે ખાસ કરીને આ મફત શરીર તપાસ યોજવામાં આવશે, જેમાં મિત્રો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવી વિવિધ બીમારીઓની તપાસ થશે. દેશભરમાં 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી અભિયાન યોજવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે મિત્રો જાહેરાત કરી છે અને ખાસ મંત્રાલયે 30 વર્ષથી વધારે ઉંમરના યુવાનોને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરાવવા માટે આહવાન કર્યું છે. જો મિત્રો તમારે પણ શરીરની તપાસ કરાવી હોય તો તમે પણ કરાવી શકો છો.